गुड मॉर्निंग स्टूडेंट। जो हवे कोष्टक रचनानी अंदर आज छेल्ला बे दाखलाओ जेमां स्वाध्याय 2.2 कम्प्लीट थयुं। स्वाध्याय 2 नी अंदर पण घणा खरा दाखलाओ थई गया। हवे स्वाध्याय 2 नो विभाग ई, स्वाध्याय 2 एनो विभाग ई अने एमां 8मो अने 9मो 2 दाखलाओ छे। ए बने जोई अने आ कोष्टक रचना पूरू करीए। विभाग ई एनो दाखला नंबर 8 अने 9। जो टेक्स्ट बुक होय तो पेज नंबर 63 पर जोजो। पेज नंबर 63 दाखला नंबर 8। एक शाळामां 2013 ना वर्षमां कुल 1200 विद्यार्थीओ भणता हता। तेमां कुल 400 छोकरीओ हती। एमांथी 50 छोकरीओ होस्टेलमां रहती न हती। शाळाना कुल 600 छोकराओ होस्टेलमां रहता हता। 2014 ना वर्षमां आ शाळामां छोकरीओनी संख्यामां 20%, छोकराओनी संख्यामां 20% अने छोकरीओनी संख्यामां 30% વધારો થયો। आ वर्षे 260 छोकराओ अने 100 छोकरीओ होस्टेलमां रहता न हता। वर्ष 2015 में शाळामां 140 छोकरा अने 100 छोकरीओनो उमेरो थयो। आ तमाम नवा विद्यार्थीओ होस्टेलमां रहता विद्यार्थीओनी साथे ज रहता हता। योग्य कोष्टक तैयार करो। तो बाळको सांभळो, आपणे जे रकम वांची एमां कारण के कोष्टक बनाववा माटे एना मेन लक्षणों पहेला जोवा पड़े। तो 3 वर्षनी विगतो आपी छे, 2013, 14 અને 15। એટલે પહેલું તો વર્ષ આપ્યું છે। બીજું વિદ્યાર્થીઓની જાતિ, કેટલાક છોકરા કેટલીક છોકરીઓ। અને ત્રીજું એમનું રહેઠાણ આપેલું છે, હોસ્ટેલમાં રહેતા અને હોસ્ટેલમાં ન રહેતા। હોસ્ટેલમાં રહેતા અને હોસ્ટેલમાં ન રહેતા, બરાબર। તો ઉપર ટાઇટલ આપી દઈએ, શાળાના વિદ્યાર્થીઓનું વર્ષ, જાતિ અને રહેઠાણ અનુસાર વર્ગીકરણ દર્શાવતું કોષ્ટક। શાળાના વિદ્યાર્થીઓનું વર્ષ, જાતિ અને રહેઠાણ અનુસાર વર્ગીકરણ દર્શાવતું કોષ્ટક। तो आ कोष्टक में 3 लक्षण एटले एक अहींया लखी दो ऊभी धरी पर वर्ष 2013, 2014, 2015। पछी अहींया मेन टाइटल लखी दे રહેઠાણ, होस्टेल में रहता, होस्टेल में न रहता अने कुल। अने अहींया जाति, छोकरा छोकरीओ कुल, छोकरा छोकरीओ कुल, छोकरा छोकरीओ कुल, बराबर। एटले 3 वर्ष लखी दीधा, 2013, 14 અને 15। રહેઠાણ લખી દીધું, હોસ્ટેલમાં રહેતા, હોસ્ટેલમાં ન રહેતા અને કુલ। જાતિ લખી દીધી, બોયઝ ગર્લ્સ ટોટલ, છોકરા છોકરીઓ કુલ, છોકરા છોકરીઓ કુલ। ઓકે, તો હવે એક પછી એક વિગત વાંચતા જઈએ, યોગ્ય ખાનામાં મૂકતા જઈએ। તો જો એક શાળામાં 2013 ના વર્ષમાં કુલ 1200 વિદ્યાર્થીઓ ભણતા। 2013 वर्ष कुल लखी दीधा 1200 विद्यार्थी, जेमां 400 छोकरीओ हती। एमां छोकरीओ 400, तो तरत ज ख्याल आवी जाय के बाकीना छोकराओ केटला होय, 800। 1200 में 400 छोकरीओ तो 800 छोकराओ। अने ए 400 छोकरीओ हती, एमांथी 50 छोकरीओ होस्टेलमां रहती न हती। तो होस्टेलमां न रहती छोकरीओ केटली, 50। तो तरत ख्याल आवे के 400 मांथी 50 छोकरीओ होस्टेल में न रहती, तो होस्टेल में रहती छोकरीओ केटली, तो होस्टेल में रहती छोकरीओ 350 होय। कुल 400 छोकरीओ, एमां होस्टेल में न रहती 50, तो बाकीनी होस्टेल में रहती छोकरीओ केटली, 350। एटले 350 छोकरीओ होस्टेल में रहती, 50 छोकरीओ होस्टेल में न रहती, कुल 400 छोकरीओ थाय। ओके, पछी आगळ, शाळामां कुल 600 छोकराओ होस्टेल में रहता हता। शाळामां 600 छोकराओ कुल होस्टेल में रहता हता। तो होस्टेल में रहता
એવા છોકરાઓની કુલ સંખ્યા આપણને આપી દીધી કે 600. તો હોસ્ટેલમાં રહેતા છોકરાઓ કેટલા? 600. તો છોકરા 600, છોકરીઓ 350, એટલે કુલ 900 મળી જાય. પછી કુલ છોકરાઓ 800 હતા, પણ એમાંથી હોસ્ટેલમાં રહેતા કેટલા? 600. તો હોસ્ટેલમાં ન રહેતા છોકરાઓ મળી ગયા કેટલા? 200. 800માંથી 600 છોકરા હોસ્ટેલમાં રહેતા, તો ન રહેતા 200. તો 600 છોકરા વત્તા 350 છોકરીઓ એટલે કુલ 950. 200 છોકરા વત્તા 50 છોકરીઓ કુલ 250. અહીંયા કુલ છોકરા 800, કુલ છોકરીઓ 400, કુલ વિદ્યાર્થી 1200. ઓકે, 2014નું વર્ષ જુઓ. 2014ના વર્ષમાં આ શાળામાં છોકરાઓની સંખ્યામાં 20% તેમજ છોકરીઓની સંખ્યામાં 30%નો વધારો થયો. એટલે 30% અને 20% વધારો થયો. છોકરાઓ 20% વધ્યા, છોકરીઓ 30%. પહેલાં તો જોઈ લો, કુલ છોકરા હતા કેટલા? 800. 800ના 20% વધ્યા. 800માં 20% વધ્યા તો 20% એટલે 160 થાય. 800ના 20% એટલે 160 વધ્યા તો છોકરાઓ કેટલા થયા? 960. ઓકે, અને છોકરીઓ 30% વધી. 400ના 30% એટલે 120 થાય. આમાં 120 વધે તો 520 થયા. એટલે છોકરાઓ 960, છોકરીઓ 520, એટલે કુલ સંખ્યા 1480. ઓકે, પછી આગળ 20% અને 30%નો વધારો થયો. આ વર્ષે 260 છોકરાઓ અને 100 છોકરીઓ હોસ્ટેલમાં રહેતા ન હતા. તો હોસ્ટેલમાં ન રહેતા છોકરાઓ કેટલા? 260 અને છોકરીઓ કેટલી? 100. એટલે કુલ 360 થાય. હોસ્ટેલમાં ન રહેતા છોકરાઓ 260, છોકરીઓ 100, એટલે કુલ 360. તો હવે આ 3 કોલમ મળી જશે. જોજો, 960 છોકરાઓ હતા, એમાંથી 260 એ હોસ્ટેલમાં ન રહેતા. તો હોસ્ટેલમાં રહેતા છોકરા કેટલા હશે? 700. 960માંથી 260 બાદ કર્યા તો 700 આવે. પછી છોકરીઓ 520 હતી, પણ એમાંથી હોસ્ટેલમાં ન રહેતી 100. તો હોસ્ટેલમાં રહેતી છોકરીઓ કેટલી હશે? 420. બેનો ટોટલ 1120. તો હોસ્ટેલમાં રહેતા છોકરાઓ 700, છોકરીઓ 420, કુલ 1120. હોસ્ટેલમાં ન રહેતા છોકરા 260, છોકરીઓ 100, ટોટલ 360. આખી શાળામાં કુલ છોકરાઓ 960, કુલ છોકરીઓ 520, ટોટલ 1480. હવે 2015નું વર્ષ. 2015. તો 2015ના વર્ષમાં શાળામાં 140 છોકરાઓ તેમજ 100 છોકરીઓનો ઉમેરો થયો. હવે 2014ના વર્ષમાં પહેલાં જુઓ, છોકરાઓ હતા કેટલા? 960 હતા, અને એમાં 140 છોકરાઓ ઉમેરાયા. તો આમાં 140 ઉમેરો તો છોકરાઓ કેટલા થઈ ગયા? 1100. 960 છોકરા હતા, એમાં 140 ઉમેરો તો 1100 છોકરાઓ થયા. છોકરીઓ 520 હતી, એમાં 100 છોકરીઓ ઉમેરો તો છોકરીઓ 620 થાય. તો 1100 છોકરા, 620 છોકરીઓ, કુલ 1720. બેનો ટોટલ કુલ 1720. પછી આગળ ઉમેરો થયો. અને આ તમામ નવા વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓની સાથે રહેતા હતા. હોસ્ટેલમાં રહેતા જે હતા એમની સાથે રહેવા લાગ્યા. તો પહેલાં જુઓ, હોસ્ટેલમાં રહેતા કેટલા હતા? છોકરાઓ 700 હતા, અને એમાં 140નો ઉમેરો થયો. 700 તો હતા જ, અને એમાં 140નો ઉમેરો થયો, એટલે 840 છોકરાઓ થયા. છોકરીઓ 420 હતી, 420 હતી, એમાં 100 છોકરીઓનો ઉમેરો થયો તો 520 થયા. તો હોસ્ટેલમાં રહેતા છોકરાઓ 840 અને છોકરીઓ 520, એટલે કુલ 1360.
તો હવે હોસ્ટેલમાં ન રહેતા કુલ છોકરા 1100, એમાંથી 840 હોસ્ટેલમાં રહેતા, તો ન રહેતા કેટલા હશે? 260. કુલ છોકરીઓ 620, એમાંથી હોસ્ટેલમાં રહેતી 520, તો ન રહેતી હોય એવી 100. તો છોકરાઓ 260, છોકરીઓ 100, કુલ 360. તો આ રીતે વિદ્યાર્થીઓની જાતિ અનુસારનું કોષ્ટક બનાવી શકાય. બરાબર. હવે દાખલા નંબર 9 પણ જોઈ લો વિદ્યાર્થીઓ. દાખલા નંબર 9, એની પર રકમ સાંભળજો. એક બેંકમાં નોકરીની જાહેરાતના જવાબમાં કુલ 2000 અરજી આવી. એમાં 50% સ્નાતકો, 40% અનુસ્નાતક અને બાકીના 10% એ અન્ય વ્યવસાયિક લાયકાત ધરાવતા હતા. સ્નાતક ઉમેદવારો પૈકી 60% પુરુષો હતા અને એમાં 25% પરિણીત હતા. 40% સ્નાતક સ્ત્રી પરિણીત હતી. 40% સ્નાતક સ્ત્રી ઉમેદવારો પરિણીત હતા. અનુસ્નાતક ઉમેદવારો પૈકી 60% પુરુષો અને તે પૈકી 40% પરિણીત. અનુસ્નાતક સ્ત્રીઓ પૈકી 50% સ્ત્રીઓ પરિણીત. વ્યવસાયિક લાયકાત ધરાવતી 30% સ્ત્રીઓ પૈકી 60% સ્ત્રીઓ પરિણીત અને વ્યવસાયિક લાયકાત ધરાવતા પરિણીત અને અપરિણીત પુરુષોની સંખ્યા સમાન હતી. યોગ્ય કોષ્ટક બનાવવું છે. તો આમાં પણ જોઈએ તો જે નોકરી માટે ઉમેદવારો આવે છે એમની જાતિ આપેલી છે, એમનો અભ્યાસ આપેલો છે. જાતિ પ્રમાણે પુરુષો અને સ્ત્રીઓ, અભ્યાસ પ્રમાણે સ્નાતક, અનુસ્નાતક અને વ્યવસાયિક લાયકાત, અને વૈવાહિક દરજ્જા પ્રમાણે પરિણીત અને અપરિણીત. તો ઉમેદવારોનું અભ્યાસ, જાતિ અને વૈવાહિક દરજ્જા અનુસાર વર્ગીકરણ દર્શાવતું કોષ્ટક. એટલે આમાં ઉમેદવારનો અભ્યાસ છે, ઉમેદવારોની જાતિ છે અને વૈવાહિક દરજ્જો. તો અહીંયા ઊભી લાઈનમાં લખી દઉં અભ્યાસ, સ્નાતક, અનુસ્નાતક અને વ્યવસાયિક લાયકાત અને છેલ્લે કુલ. અહીંયા લખી દઈએ જાતિ, પુરુષો, સ્ત્રીઓ અને કુલ. અહીંયા એમનો વૈવાહિક દરજ્જો આપી દે, પરિણીત, અપરિણીત, કુલ, પરિણીત, અપરિણીત, કુલ, પરિણીત, અપરિણીત, કુલ. એટલે પુરુષો પરિણીત અને અપરિણીત, સ્ત્રીઓ પરિણીત અને અપરિણીત, કુલ પરિણીત અને અપરિણીત. તો હવે આપણે યોગ્ય કોષ્ટક બનાવવું છે. વાંચતા જઈએ તો કુલ 2000 ઉમેદવારોની અરજી આવી. એટલે કુલ ઉમેદવારો લખી દીધા 2000. પણ એમાં 50% સ્નાતક, 2000ના 50% એટલે 1000 સ્નાતક. પછી કહે છે 40% અનુસ્નાતક, તો 40% એટલે 800 અનુસ્નાતક અને 10% અન્ય વ્યવસાયિક લાયકાત, તો 200. એટલે સ્નાતક 1000, અનુસ્નાતક 800, અન્ય વ્યવસાયિક લાયકાતવાળા 200, તો કુલ 2000. હવે આગળ કહે છે 10% ઉમેદવારો અન્ય વ્યવસાયિક લાયકાત ધરાવતા. સ્નાતક ઉમેદવારો પૈકી 60% પુરુષો. સ્નાતક હતા 1000, એના 60% પુરુષો. તેના 60% એટલે 600 પુરુષો, તો બાકીની 400 સ્ત્રીઓ હોય. 1000 સ્નાતક હતા, એના 60% પુરુષો, તો 40% પ્રમાણે સ્ત્રીઓ. હવે 60% પુરુષો હતા, એમાં 25% પરિણીત હતા. આના 25% પાછા પરિણીત. 600ના 25% એટલે 150 એ પરિણીત હતા, તો બાકીના અપરિણીત મળી જાય 450 અપરિણીત મળી ગયા. પછી કહે છે 40% સ્નાતક સ્ત્રી ઉમેદવારો પરિણીત હતી. 40% સ્નાતક સ્ત્રી ઉમેદવારો પરિણીત હતી. તો સ્ત્રીઓની સંખ્યા આપી છે 400, કુલ સ્ત્રીઓ છે 400, પણ એમાંની 40% એ પરિણીત હતી. 400ના 40% એટલે 160 થાય, એટલે એ પરિણીત, તો બાકીની અપરિણીત મળી જાય 240. તો જોઈ શકાય કે 150 પરિણીત, 450 અપરિણીત, એટલે કુલ 600 પુરુષો, 160 પરિણીત, 240 અપરિણીત, કુલ 400 સ્ત્રીઓ. તો હવે પરિણીત 150,
પ્લસ પરિણિત 160 એટલે કુલ પરિણિત 310, અપરિણિત 450, અપરિણિત 240 એટલે અપરિણિત 690 થઈ જાય. તો આ સ્નાતકની વિગતો મળી ગઈ. હવે આગળ અનુસ્નાતક ઉમેદવારો પૈકી 60% પુરુષો, અનુસ્નાતક ઉમેદવારો પૈકી 60% પુરુષો, અનુસ્નાતક છે 800 અને 800ના 60% પુરુષો, તો 800ના 60% એટલે 480 થાય. એ પુરુષો, તો બાકીની સ્ત્રીઓ 320 હોય, તો સ્ત્રીઓની કુલ સંખ્યા 320. 800માંથી 480 કુલ બાદ કરી દો તો અહીંયા કુલ 320 આવે. એટલે 60% પુરુષોને, પણ એમાં 40% પરિણિત, એના 40% પરિણિત, 480ના 40%, 480ના 40%, તો 480 એના 40% પરિણિત હતા. તો એના 40% એટલે 192 થાય એ પરિણિત. તો બાકીના અપરિણિત મળી જાય 288. 480માંથી 192 બાદ કરો તો 288. તો જે પુરુષો હતા એમાંના 40% એ પરિણિત હતા, તો 40% પરિણિત હતા. જ્યારે અનુસ્નાતક સ્ત્રીઓ પૈકી 50% સ્ત્રીઓ પરિણિત હતી. અનુસ્નાતક સ્ત્રીઓમાં 50% પરિણિત. અનુસ્નાતકમાં સ્ત્રીઓ કેટલી છે? 320 છે. 320 એના 50% પરિણિત, તો બાકીની 50% અપરિણિત. તો બાકીની 160 અપરિણિત થાય, 160 પરિણિત. તો જુઓ, 192 પરિણિત પ્લસ 160 પરિણિત બરાબર કુલ પરિણિતની સંખ્યા 352. અપરિણિત 288 પ્લસ અપરિણિત 160 એટલે કુલ અપરિણિત 448. ઓકે. અને અન્ય વ્યવસાયિક લાયકાતમાં જોઈ લો. અન્ય વ્યવસાયિક લાયકાતમાં 30% સ્ત્રીઓ. હવે 200 સંખ્યા છે એના 30%, એટલે 60 સ્ત્રીઓ હોય, તો બાકી 140 પુરુષો હોય. 240ના 30% એટલે 60 સ્ત્રીઓ, તો બાકીના 140 પુરુષો. આમાંથી 60 બાદ કરીએ તો 30% સ્ત્રીઓ. એ પૈકી 60% સ્ત્રીઓ પરિણિત, એના 60% પરિણિત, 60ના 60% એ 36 પરિણિત, તો બાકીની 24 અપરિણિત હોય, તો 24 અપરિણિત. પછી કહે છે 60% સ્ત્રીઓ પરિણિત. વ્યવસાયિક લાયકાત ધરાવતા પરિણિત અને અપરિણિત પુરુષોની સંખ્યા સમાન. પરિણિત અને અપરિણિત પુરુષો સમાન એટલે 140ના 2 સરખા ભાગ, બંને સમાન એટલે 70-70. તો 70 પરિણિત, 36 પરિણિત એટલે કુલ 106 થઈ જાય. અહીંયા 70 અપરિણિત, 24 અપરિણિત એટલે 94 થઈ જાય. તો આવી રીતે મિત્રો બધાનો કુલ ટોટલ તમે જાતે કરી શકો. 150, 192 અને 70 એટલે 412. 450, 288, 70 એટલે 808. 600, 480, 140 એટલે 1220. 160, 160 અને 36 એટલે 356. 240, 160, 24 એટલે 424. 400, 320 અને 60 એટલે 780. 310, 352, 106 એટલે 768. 690, 448 અને 94 એટલે 1232. તો આવું યોગ્ય કોષ્ટક તૈયાર કરવાનું હતું. તો મિત્રો અહીંયા આ કોષ્ટક રચનાનું કામ બધું પૂરું થાય. ઓકે.